Welcome student. Welcome to the online lectures of Takshashila Institute of Commerce. In the previous lecture, we have discussed about the definition and characteristics of business economics. અગાઉના વિડિયો લેક્ચરમાં આપણે ધંધાકીય અર્થશાસ્ત્ર બિઝનેસ ઇકોનોમિક્સમાં અર્થશાસ્ત્રના લક્ષણો વિશેની ચર્ચા કરી હતી. Now today we will discuss about the different concept according to the economics like goods and services, પછી utilities, consumption, પછી value and wealth. એટલે કે આપણે હવે પછીના લેક્ચરમાં આજના લેક્ચરમાં આપણે અર્થશાસ્ત્રની દૃષ્ટિએ અલગ અલગ કન્સેપ્ટ હોય છે, જેમ કે ગુડ્સ એન્ડ સર્વિસીસ, વસ્તુ અને સેવાઓ. તો તમે આ બધા ટોપિક્સ છે એ તમારા 11થમાં થોડા ઘણા પ્રાઇમરી સ્ટેજ ઉપર છે એ તમે જોઈ ગયા છો કે ગુડ્સ કોને કહેવાય, એટલે કે વસ્તુ કોને કહેવાય, સેવાઓ સર્વિસીસ કોને કહેવાય, કિંમત એટલે કે વેલ્યુ કોને કહેવાય, વેલ્થ એટલે કે સંપત્તિ કોને કહેવાય. એટલે કે અર્થશાસ્ત્રની દૃષ્ટિએ કિંમત શું છે, ગુડ્સ એન્ડ સર્વિસીસ અકોર્ડિંગ ટુ ધ ઇકોનોમિક્સ પોઈન્ટ ઓફ વ્યૂ, ઇકોનોમિકના પોઈન્ટ ઓફ વ્યૂ, અર્થશાસ્ત્રના મતે ગુડ્સ એટલે શું, સર્વિસીસ એટલે શું, સેવાઓ એટલે શું, વસ્તુ એટલે શું, આ બધા બેઝિક ટોપિકની ચર્ચા તમે તમારા 11th અને 12thમાં થોડી ઘણી કરી છે. અને આજે આપણે તમારા યુનિટ નંબર 1નો એની પછીનો ટોપિક એટલે કે કેરેક્ટરિસ્ટિક્સ ઓફ બિઝનેસ ઇકોનોમિક્સ પછીનો ટોપિક છે ગુડ્સ એન્ડ સર્વિસીસ, એટલે કે વસ્તુ અને સેવાઓ. અર્થશાસ્ત્રની દૃષ્ટિએ વસ્તુ અને સેવાઓ શું છે? તો we will start from the goods. Topic of goods. Goods is equal to commodities which have a physical existence are called goods. Commodity એટલે શું થાય? તો કે ભાઈ વસ્તુઓ. Commodity એટલે શું થાય? વસ્તુઓ. વસ્તુઓ which have a physical existence. Physical એટલે શું? ભૌતિક. અને existence એટલે શું? અસ્તિત્વ. Called a goods એટલે કે જે વસ્તુઓનું ભૌતિક સ્વરૂપે અસ્તિત્વ હોય તેવી વસ્તુઓને ગુડ્સ એટલે કે વસ્તુઓ કહેવાય છે. જે કમોડિટીનું એટલે કે જે કોઈ પણ સેવાનું કે જે કોઈ પણ ચીજનું ભૌતિક અસ્તિત્વ હોય તેને શું કહેવાય? ગુડ્સ કહેવાય. ઇન ઇકોનોમિક they are meant to satisfy the needs of consumption. એટલે કે અર્થશાસ્ત્રમાં આ વસ્તુઓ મેન્ટ એટલે બનેલું હોવું. ટુ સેટિસ્ફાય એટલે સંતોષ. ધ નીડ્સ ઓફ કન્ઝપ્શન એટલે વપરાશ, અને નીડ્સ એટલે શું થાય? જરૂરિયાત. તો કે અર્થશાસ્ત્રની દૃષ્ટિએ આ દરેક વસ્તુઓ લોકોની જરૂરિયાતો સંતોષવા માટે ઉપયોગી છે. એટલે કે અકોર્ડિંગ ટુ ધ ઇકોનોમિક્સ પોઈન્ટ ઓફ વ્યૂ, ગુડ્સ ઇઝ ઇક્વલ ટુ કમોડિટી વિચ હેવ અ ફિઝિકલ એક્ઝિસ્ટન્સ આર કોલ્ડ ગુડ્સ. એટલે કે જેનું ભૌતિક અસ્તિત્વ હોય. ભૌતિક અસ્તિત્વ કઈ રીતે? તો કે જેને તમે અડી શકો, જેને તમે સ્પર્શ કરી શકતા હો, જેને તમે જોઈ શકતા હો, તેવા પ્રકારની વસ્તુને તમે ફિઝિકલ એક્ઝિસ્ટન્સ એટલે કે ભૌતિક વસ્તુઓ કે ભૌતિક અસ્તિત્વ ધરાવતી કમોડિટીઝ કે ચીજ કહી શકો છો. અને ધે સેટિસ્ફાય ધ કહેવાય ને, ધે સેટિસ્ફાય ધ નીડ્સ ઓફ કન્ઝપ્શન એટલે કે તે લોકોની જરૂરિયાતો સંતોષવાનું કાર્ય કરે છે, વપરાશની જરૂરિયાતો સંતોષવાનું કાર્ય કરે છે. સર્વિસીસ commodities which are intangible or do not have a physical existence. Intangible એટલે કે અદ્રશ્ય, જેને તમે જોઈ શકતા નથી. એન્ડ નોટ હેવ અ ફિઝિકલ એક્ઝિસ્ટન્સ એટલે કે જેનું ભૌતિક અસ્તિત્વ જોવા મળતું નથી, જેને માત્ર તમે અનુભવી શકો છો. એટલે કે જે કોઈ પણ ચીજ વિચ આર ઇન્ટેન્જિબલ એટલે કે જે અદ્રશ્ય છે, એન્ડ ડુ નોટ હેવ અ ફિઝિકલ એક્ઝિસ્ટન્સ કે જેનું ભૌતિક અસ્તિત્વ નથી, તેને તમે શું કહી શકો છો? સર્વિસીસ એટલે કે સેવાઓ કહી શકો છો. ઇન ઇકોનોમિક they are meant to satisfy the needs of human life. તે માણસની જરૂરિયાતો, માણસની જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓની સંતોષકારકતા આપે છે. ઇન ઇકોનોમિક્સ they are meant to satisfy એટલે સંતોષ, એન્ડ નીડ્સ ઓફ એટલે કે જરૂરિયાત ઓફ હ્યુમન લાઈફ એટલે કે માણસની જરૂરિયાતોની પૂર્તિ માટે ખૂબ અગત્યની છે. માણસની જીવન જરૂરિયાતની વસ્તુઓની પૂર્તિ એટલે કે સંતોષ આપે છે. Economics study the activity pertaining to production, consumption and distribution of goods and services. Economic study એટલે કે અર્થશાસ્ત્રમાં ઉત્પાદન, પ્રોડક્શન એટલે ઉત્પાદન, કન્ઝપ્શન એટલે વપરાશ, એન્ડ ડિસ્ટ્રીબ્યુશન ઓફ ગુડ્સ એન્ડ સર્વિસ એટલે કે વસ્તુઓ અને વેચાણના વિતરણ
વિશેની એક્ટિવિટીઝ એટલે કે પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. ઇકોનોમિક્સમાં કઈ કઈ બાબતોની સ્ટડીઝ કરવામાં આવતી હોય તો કે ભાઈ ઇકોનોમિક્સ સ્ટડી ધ એક્ટિવિટી એટલે કે ઇકોનોમિક્સ છે એ પ્રોડક્શનની, ઉત્પાદનની, કન્ઝપ્શન એટલે કે વપરાશની અને વસ્તુ અને સેવાના વિતરણ વિશેની દરેક પ્રવૃત્તિઓનો અભ્યાસ કરે છે. ધ નેચર ઓફ ગુડ્સ એન્ડ સર્વિસીસ ઇઝ ડિફરન્સ ટુ ધ બોથ આર ઇમ્પોર્ટન્સ ઇન ઇકોનોમિક્સ. અને તેવી જ રીતે આ દરેક વસ્તુઓ દ્વારા, આ દરેક પ્રવૃત્તિઓ દ્વારા આપણે વસ્તુઓ અને સેવાઓનો વિવિધ રીતે ઉપયોગ કરીએ છીએ. શું કહે છે? ધ નેચર ઓફ ગુડ્સ એન્ડ સર્વિસીસ આર ડિફરન્ટ થ્રુ ધ બોથ આર ઇમ્પોર્ટન્સ ઇન ધ ઇકોનોમિક્સ. એટલે કે પ્રોડક્શન છે, કન્ઝપ્શન એટલે કે વપરાશ છે, ઉત્પાદન, વપરાશ અને વિતરણ આ દરેક છે એ શેના માટે જરૂરી છે તો કે ભાઈ વસ્તુઓ અને સેવાના વિનિમય માટે. વસ્તુઓ અને સેવા માટે આ ત્રણેય બાબતો છે, આ અર્થશાસ્ત્રની ત્રણેય પ્રવૃત્તિઓ છે, ધ ઇકોનોમિક્સ એક્ટિવિટી ઓફ પ્રોડક્શન, કન્ઝપ્શન એન્ડ ડિસ્ટ્રીબ્યુશન ઓફ ગુડ્સ એન્ડ સર્વિસીસ, આ દરેક ત્રણ બાબતો છે ફોર ધ પોઈન્ટ ઓફ વ્યૂ ઓફ ગુડ્સ એન્ડ સર્વિસીસ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. હવે જોઈએ એની પછી ફૂડ ઇઝ અ ગુડ બટ કુકિંગ ઇઝ અ સર્વિસ. હવે જુઓ અહીંયા શું કહે છે તો કે ફૂડ એટલે કે જે ખાવાનો ખોરાક છે, ફૂડ એટલે શું? ખોરાક એ વસ્તુ છે, પરંતુ જ્યારે તમે એને બનાવો છો, વસ્તુ તૈયાર કરો છો, ખોરાકને તૈયાર કરો છો, એ તમારી શું થઈ? સેવા, કુકિંગ. કુકિંગ ઓફ ફૂડ ઇઝ અ સર્વિસીસ. બટ ફૂડ ઇઝ શું છે? કમોડિટી એટલે કે ગુડ્સ છે. ખોરાક છે એ વસ્તુ છે, જ્યારે ખોરાક બનાવવાની પ્રક્રિયા એ શું છે? કુકિંગ એ શું છે? સેવા છે. The units of goods or stock of goods can be measured cardinally. શું કહે છે કે યુનિટ્સ ઓફ ગુડ્સ એટલે કે વસ્તુના એકમો, ગુડ્સ એટલે વસ્તુની, યુનિટ્સ એટલે એકમ, વસ્તુના એકમો અને સ્ટોક ઓફ ગુડ્સ એટલે કે આખર સ્ટોકના એકમો, આ બધું શું છે? મેજર્સ કોર્ડિયલી એટલે શું? તમે સંખ્યાત્મક રીતે વસ્તુના એકમો અને સ્ટોક, વસ્તુ જે સ્ટોકમાં હોય તેને તમે ગણી શકો છો. કોર્ડિનલી એટલે શું થાય? ગણી શકવું થાય. મેજર્સ એટલે શું થાય? માપવું. તો કે ભાઈ યુનિટ્સ ઓફ ગુડ્સ એન્ડ સ્ટોક ઓફ ગુડ્સ કેન બી મેજર્ડ કોર્ડિનલી. બંને તમે શું કરો છો? વસ્તુને એકમમાં તમે ગણી શકો છો અને માપી શકો છો. સર્વિસીસ જનરલી કેન નોટ બી મેજર્ડ ઇન કોર્ડિનલી ઓર ક્વોન્ટિટિવ ઓર ન્યુમેરિકલ ટર્મ્સ. શું કહે છે તો કે ભાઈ સેવા, તમે કીધું એમ કે સેવા છે એ શું છે? જેને માત્ર તમે અનુભવી શકો છો, ઇન્ટેન્જિબલ, અદૃશ્ય છે, અને દે આર નોટ એક્ઝિસ્ટ ફિઝિકલી તેનું કોઈ અસ્તિત્વ નથી, ભૌતિક અસ્તિત્વ નથી, એટલે માત્ર તમે વસ્તુને તમે એકમમાં ગણી શકો છો. બટ સર્વિસીસ કેન નોટ જનરલી મેજર્સ ઇન ક્વોન્ટિટેટિવ ઓર ન્યુમેરિકલ ટર્મ્સ. એટલે કે સર્વિસ એટલે સેવાઓને સામાન્ય રીતે તમે મેજર્સ એટલે કે માપી શકતા નથી, ગણી શકતા નથી. ક્વોન્ટિટેટિવ અને ન્યુમેરિકલ એટલે કે સંખ્યાત્મક બાબતોમાં તમે સેવાને ગણી શકતા નથી. હાવેવર ધ ટાઈમ સ્પેન્ટ આફ્ટર પ્રોવાઇડિંગ અ સર્વિસીસ કેન બી મેજર્સ. પરંતુ જેમ જેમ સમય પસાર થતો જાય છે તેમ તેમ હવે તમે સેવાઓને પણ શું કરો છો? ગણી શકો છો. હાવેવર ધ ટાઈમ સ્પેન્ટ આફ્ટર પ્રોવાઇડિંગ એટલે કે સમય જતાં તમે સેવાઓને પણ સામાન્ય રીતે મેજર્સ એટલે કે માપી શકો છો. The impact of a services in satisfaction of human wants is also abstract. એટલે કે શું થાય છે તો કે ભાઈ વસ્તુઓ તો કે the impact of services in satisfaction of human wants is also abstract. તો કે સેવાઓની જે કહેવાય ને કે ભાઈ જે અસર થાય છે હ્યુમન સેટિસ્ફેક્શન લાઈફ એટલે કે માણસોની જરૂરિયાતો સંતોષવામાં સેવાઓનો જે ભાગ છે એ શું છે? અદૃશ્ય છે. સેવાઓ પણ લોકોની જરૂરિયાતો સંતોષે જ છે. ફોર એક્ઝામ્પલ આપણે ઉદાહરણ લઈએ, ટ્રાવેલિંગ માટે તમે બસનો ઉપયોગ કરો છો તો તમે બસની ઉપયોગ દ્વારા એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાવેલિંગની સેવામાં તમે બસનો ઉપયોગ છે એ કરો છો, બરાબર? તો એ બસ દ્વારા તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકો છો જે તમારી જરૂરિયાતને સંતોષે જ છે. એટલે કે ગુડ્સ ભલે તમારી જરૂરિયાત એટલે કે સેવાઓ, વસ્તુઓ ભલે તમારી જરૂરિયાત સંતોષતા હોય, પરંતુ સેવાઓ પણ એબ્સ્ટ્રેક્ટ એટલે કે અદૃશ્ય રીતે તમારી જરૂરિયાતોને સંતોષે છે. એબ્સ્ટ્રેક્ટ એટલે શું થાય? અદૃશ્ય. ફોર એક્ઝામ્પલ, ધ નીડ્સ ફોર અ નોલેજ કોર્ટિયર્સી ઇઝ સેટિસ્ફાઈડ બાય ધ સર્વિસ ઓફ એજ્યુકેશન. જુઓ, વ્યક્તિનું નોલેજ છે એ પણ જરૂરિયાતો દ્વારા શું થાય છે તો કે ભાઈ લોકોને એજ્યુકેશન પ્રોવાઈડ કરવું, તમારું નોલેજ તમે
નોલેજ એટલે શું થાય? જ્ઞાન. તમારું જ્ઞાન તમે બીજા વ્યક્તિઓને આપો છો થ્રુ ધ એજ્યુકેશન, શિક્ષણ દ્વારા. એ પણ એક પ્રકારની સેવા જ થઈ. તમે એને જોઈ નથી શકતા, પરંતુ તમે એજ્યુકેશન છે એ પ્રોવાઈડ કરો છો. However, the extra contribution of a service of education in knowledge creation is abstract. શું કહે છે? તેવી જ રીતે શિક્ષણ દ્વારા જો શું કહે છે, the extra contribution of a service of education in a knowledge creation is abstract. એટલે કે સામાન્ય રીતે તમે જે કોઈ પણ એજ્યુકેશન, તમે જે કાંઈ પણ શિક્ષણ આપો છો, એક રીતે એ શું છે, લોકોનું શિક્ષણનું વધારવા માટે તમે જે શિક્ષકો દ્વારા શિક્ષણ આપવામાં આવતું હોય, નોલેજ આપવામાં આવતું હોય, તે પણ શું છે, એક પ્રકારે સર્વિસ, એક પ્રકારે તમારી જરૂરિયાતને સંતોષે જ છે, પરંતુ એક રીતે સેવાના સ્વરૂપમાં છે, જેને તમે જોઈ શકતા નથી, જેને તમે માત્ર અનુભવી શકો છો. એટલે કે જે અદૃશ્ય છે. એબ્સ્ટ્રેક્ટ એટલે શું થાય? અદૃશ્ય છે, પણ એટ ધ સેમ પોઈન્ટ ઓફ ટાઈમ તે હેવ સેટિસ્ફાય યોર નીડ્સ ઓફ નોલેજ. એજ્યુકેશન પણ તમારી જ્ઞાનની, તમારા નોલેજની ક્ષમતાને વધારે છે, એટલે એ પણ તમારી સેવાનો જ એક ભાગ છે. However, book is a good and it may be possible to tell about the amount of information obtained from the book. બુક શું છે? તમારી ગુડ્સ છે, તમે એને જોઈ શકો છો. તમારી બુક્સ છે, તમારા ચોપડા છે, તમારી નોટબુક્સ છે, તમારી આ દરેક બાબતોને તમે શું, બુક્સને તમે જોઈ શકો છો, સ્પર્શ કરી શકો. એટ ધ સેમ પોઈન્ટ ઓફ ટાઈમ તમે તેનામાંથી જે શિક્ષણ ગ્રહણ કરો છો, તમે જે નોલેજ ગેઇન કરો છો, એમાંથી એ શું છે? તમારી સર્વિસીસ છે, સેવા છે. સો we will discuss the goods and services. Goods કોને કહેવાય? અકોર્ડિંગ ટુ ધ ટર્મ્સ ઓફ ઇકોનોમિક્સ પોઈન્ટ ઓફ વ્યૂ. ઇકોનોમિકના પોઈન્ટ ઓફ વ્યૂ ગુડ્સ શું છે અને સર્વિસીસ શું છે તમે જોયું. ઇન ધ નેક્સ્ટ લેક્ચર આજે આપણે છે એ ગુડ્સ અને સર્વિસીસ વિશે અહીંયા ટોપિક છે એ સમજ્યો છે. ઇન ધ નેક્સ્ટ લેક્ચર વી હેવ ડિસ્કસ ધ ટાઈપ્સ ઓફ ગુડ. એટલે કે ભાઈ ગુડ્સના કયા કેવા ટાઈપ્સ હોય છે, વસ્તુના પ્રકારો શું છે, તેના વિશેની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. થેન્ક યુ.